જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ મોદીજી અનેક નામો ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનના પાડ્યા છે, નામકરણ કર્યા છે. એમાંનું છઠ્ઠું નામ છે, ગઈકાલે આપણે 5 નામ સુધી જોયું. છઠ્ઠું નામ છે સવ્યસાચીન. અર્જુન બંને હાથે શસ્ત્ર અસ્ત્ર બાણો જેવા અનેક આયુધો બંને હાથે ચલાવી શકતો હતો. જુઓ, મોદીજી પણ ચારેય બાજુથી આર્થિક, માનસિક, શારીરિક, સાયકોલોજીકલ તમામ એંગલથી લડી શકે છે. યુદ્ધના નીતિ નિયમો, આયુધોની જાણકારી, કૃષિ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે જેવા તમામ ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે અને કરી શક્યા છે. 7મું, ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને ગુડાકેશ કહ્યું છે. જુઓ, અર્વાચીન અર્જુનનું બિરદ સ્વયં ભગવાન કૃષ્ણ મોદીજીને પણ ગુડાકેશ કહી રહ્યા છે. પરદેશની 20-20 કલાકની પ્લેનની મુસાફરી પણ મોદીજીના ચહેરા પર નથી થાક, નથી કંટાળો, આંખોમાં જેટલેકની પરેશાની નથી. 24 કલાકના દિવસમાં મોદીજી 18 કલાક સતત કાર્ય કરે છે. જેણે ઊંઘ ઉપર વિજય મેળવ્યો તેને જ ગુડાકેશનો એવોર્ડ પ્રભુ આપે. હા, મોદીજીને પણ ભગવાને એવોર્ડ આપ્યો છે ગુડાકેશ. 8મું છે ક્ષત્રિય. ક્ષત્રિય શબ્દ કહી એને જાતનું, નાતનું અને ક્ષત્રિયની વૃત્તિઓનું પ્રમાણ આપ્યું છે ભગવાને અર્જુનને. ભગવાન અર્જુનનું માન વધારી રહ્યા છે. ક્ષત્રિય છન વિદ્યતે, તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયની ફરજ છે રક્ષા કરવાની, ક્ષત્રિયનું કાર્ય છે રક્ષા કરવાનું. અર્જુન, મારા શ્રી અંગમાં મસ્તક બ્રાહ્મણ છે, પણ બે હાથ આખા શરીરની જે માં છે. જુઓ, આ હાથ છે આપણા શરીરની માં ગણાય, કારણ કે 2 આંખો જોડ્યા છે, 2 પગ જોડ્યા છે, પણ કોઈને કોઈ મદદ નહીં કરે. 2 કાન જોડ્યા છે, પણ એક અટકશે તો બીજો પણ અટકી જશે, મદદ નહીં કરે એને સફળ કરવાની. જ્યારે હાથ બધાની રક્ષા કરશે, ખવડાવશે, હાથ શાંતિ આપશે, આનંદ આપશે, હાથ બધા અવયવોની રક્ષા કરશે. તેવું જ રક્ષા કરવાનું પાત્ર કોઈ હોય તો ક્ષત્રિય છે. અર્જુન, ઓઠ, ક્ષત્રિયની તારી ફરજ છે. આ જીવન કુરુક્ષેત્ર છે, લડાઈ કરવાની જ છે. હાર જીતની ચિંતા મત કર, એ ફળ મારી ઉપર છોડી દે, પણ ક્ષત્રિયની ફરજ છે રક્ષા કરવી. ભગવાન મોદીજીને પણ કહી રહ્યા છે કે સાચો ક્ષત્રિય છો, પુરવાર કર. અને ભગવાન મોદીજીને ક્ષત્રિય પુરવાર કરવા માગે છે. હા, ઉઠ, ઉત્તિષ્ઠ, આ ભગવાનનું 9મું નામ. ઉત્તિષ્ઠ, ઊભો થા. 140 કરોડની સેવા, સંભાળ, રક્ષણ તારે કરવાનું છે. ઉત્તિષ્ઠ, તસ્માત્વ ઉત્તિષ્ઠ યશોલભસ્વ. 11મો અધ્યાય ભગવાન કહે છે તસ્માત્વમ એટલે તું જ ઉઠ. 70 વર્ષથી કોંગ્રેસના હાથમાં આ ધરા હતી, ભૂમિ હતી, આ પૃથ્વી કંગાળ બની ગઈ હતી. બધે ક્ષેત્રે કંગાળ હતી પૃથ્વી, આતંકીઓથી ઘેરાયેલી હતી પૃથ્વી. અને જ્યારે ભગવાન મોદીજીને આ સેવા કર્મ સોંપ્યું કે તું ઉઠ, તું જ ઉઠ, ઉત્તિષ્ઠ એટલે તું જ ઉઠ અને તું જ રાજ્ય ભોગવ. ઉત્તિષ્ઠ તસ્માત્વમ એટલે તું જ, ઉત્તિષ્ઠ એટલે ઉઠ. આ વાક્ય મોદીજીને પણ ભગવાન કહી રહ્યા છે અને એ ઉઠ્યા પણ છે મોદીજી. વળી કારણ પણ ભગવાને અર્જુનને કહ્યું છે કે તું પ્રિયોસી મેં સખા. આ છે 10મું નામ. તું મને બહુ જ પ્રિય છો, તું મારો સખા છો. આ મોદીજી પણ ભગવાનના સખાના રૂપમાં દેખાઈ રહ્યા છે. પ્રિય પાત્ર છે ભગવાનના મોદીજી, જેથી પૂરી દુનિયા એમને નતમસ્તક ઝૂકી રહી છે. હા, 10મું ઉત્તિષ્ઠ એટલે ઊભો થા. અર્જુન નહીં લડવાની દલીલ કરે છે. ભગવાન કહે છે ક્ષત્રિયપણું જાગૃત કર. ક્ષત્રિયનો સ્વભાવ દુષ્ટો, અસત્ય સામે લડવાનો છે. અર્જુનને બનાવવો પડ્યો છે ભગવાને. પણ અહીં તો હજી એક કદમ ઉપર છે અમારા મોદીજી. એમને મનાવવા નથી પડ્યા, પણ હજારો ગાળો સાંભળ્યા પછી પણ, પ્યારી માની પણ ગંદી ગાળો સાંભળીને પણ ગમે તેવો બહાદુર માણસ ભાગી પડે જવાબદારી કે આટલું મોટું સ્થાન ઠુકરાવીને
ઊભો થઈ જાય, ચાલ્યો જાય ગુફામાં ધ્યાન ધરવા, પણ કૃષ્ણના મનાવ્યા વગર જ મોદીજી પહાડની ચટ્ટાની જેમ અડીખમ ઊભા છે. ક્યારેક અર્જુન પાસે મોદીજી માર્ક લઈ જાય. જો અર્જુનની જેમ નહીં લડવાની જીદ કરી હોત તો 70 વર્ષથી હારનું અને બદનામ થતું ભારત સાવ પાણીમાં બેસી જાત, નામો નિશાન ભૂસાઈ જાત. પણ સહન કરવાની હદે સીમા પાર કરીને આજે મોદીજી ચટ્ટાનની જેમ સહન કરીને પણ ઊભા છે. તેથી 11મું નામ છે વર્તમાની તવચાર્જુન. વર્તમાનમાં પણ અર્જુન જેવા મોદીજી સાબિત થાય છે.